Hello students, in this lecture we are going to start with the chapter number 8, pricing under the different market conditions. So first of all, in this chapter we are going to study regarding the objectives. The introduction part, એટલે આ ચેપ્ટર માં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે, કેવી રીતેનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, કે આઉટપુટનો ડિસિઝન્સ કેવી રીતના લેવાનો, પછી હું ડિસિઝન્સ મેક કરું છું પરફેક્ટ કોમ્પિટિશનની અંદર, તેના માટે મારે વસ્તુ ધ્યાન રાખવી પડે. પછી મોનોપોલીની અંદર પ્રાઇસ ડિસિઝન્સ કેવી મેક થાય છે, પછી મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી. એટલે કે જ્યારે પણ હું ગુડ્સ અને સર્વિસ માર્કેટમાં વેચું છું તો મારે સૌથી ફર્સ્ટ પાર્ટ જે આઉટપુટ છે એની મારે ધ્યાન રાખવું છે કે જે આઉટપુટ આવશે એ પ્રાઇસ ઉપર હું વેચીશ તો મને પ્રોફિટ થાય છે થશે કે મને મોનોપોલીની અંદર આપણે કહીએ કે સુપર પ્રોફિટ થઈ શકે, સુપર નોર્મલ પ્રોફિટ. કેમ કે મોનોપોલીમાં એક જ ઇન્ડિવિડ્યુઅલ છે જે માર્કેટમાં ગુડ્સ અને સર્વિસ વેચશે, તો જે પ્રાઇસ કે છે એ કસ્ટમર્સને દેવું પડશે. તો એના માટે આપણે એક સ્પેસિફાઈ કરીએ છીએ કે એ કેવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. અને આપણે ઇકોનોમિક્સમાં બે વેઝ અન્ડરસ્ટેન્ડ થાય, એક તો શોર્ટ રન અને બીજો થાય લોંગ રન. તો શોર્ટ રનમાં ઘણા કોસ્ટ એવા છે ને એ ફિક્સ્ડ રહેશે. ફિક્સ્ડ એટલે શું, એનું ચેન્જ નહીં કરું. એઝ ઇટ ઇઝ, ફોર એક્ઝામ્પલ હું એક બિઝનેસ કરું, શોર્ટ ડ્યુરેશન માટે કરું તો હું ઘણી મારા ફિક્સ્ડ રહેશે એટલે ચેન્જ નહીં કરું. સપોઝ અત્યારે હું કહું છું કે મેં એક 3-4 વર્ષ માટે કપડાનું મેં શોરૂમ ઓપન કર્યું, તેમાં જે કાઉન્ટર બોલો કે પછી એના જેના જે શેલ્ફ બનાવ્યા છે જ્યાં ઓવર ડિસ્પ્લે કરું, કપડા રાખું, એ બધી વસ્તુ રોજ થોડી બદલીશ. તો એ બધું મારું શું થઈ જાય, ફિક્સ કોસ્ટ. તો અને ઓવરઓલ સર્ટન જે વસ્તુ મને જે ડે ટુ ડે માટે રિક્વાયર્ડ થશે, ઓવરઓલ હવે ઇલેક્ટ્રિસિટી કોઈ છે તો યુઝ કરીશ, નહીં તો નહીં કરું. પછી આપણે લાઇટ ફેન છે કોઈ છે તો આપણે પ્રોપર યુઝ કરશું, વોટરનું છે તો આ બધી વસ્તુ આપણે જ્યારે એસેન્શિયલ પાર્ટ થશે ત્યારે આપણે યુઝ કરશું, એ મારો વેરિયેબલ કોસ્ટ થશે. તો એ આ જે શોર્ટ ટર્મ માટે બિઝનેસ કરો એમાં ફિક્સ કોસ્ટ સિમિલર રહે, વેરિયેબલમાં ચેન્જીસ આવે. અને જ્યારે આપણે લોંગ ટર્મની વાત કરીએ છીએ, લાંબા સમયની વાત કરીએ છીએ, તો એ સિચ્યુએશનની અંદર કાંઈ પણ વસ્તુ ફિક્સ રહેતી નથી. મોટી ઇન્ડસ્ટ્રી નહીં 20-25 વર્ષ પહેલા તો એક મશીનરી 20-25 વર્ષ ચાલશે ના, 5 વર્ષ 7 વર્ષ પછી મારે એને ચેન્જ કરવું પડે. તો એ મારા માટે શું થઈ ગયું, લોંગ ટર્મ માટે વેરિયેબલ થઈ ગયું, મારે ચેન્જ તો કરવાનું જ છે આજે નહીં તો 5 વર્ષ પછી. બટ શોર્ટ ટર્મમાં આ વસ્તુ થાય નહીં. જે આપણે ઇનપુટ નાખીએ ને, હવે સપોઝ મારે ગુડ્સ બનાવવા 500 પ્રોડક્ટ બનાવવા તો મશીનરી મારી 4-5 વર્ષ માટે એ જ રહેશે. એમાં રો મટીરીયલ જે કાચો માલ છે એમાં ડિફરન્સ આવશે, થોડોક નાખીશ, વધારે નાખીશ, જેવું મારે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે બધું વેલ્યુ પુટ ઓન કરીશ. તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ, પછી પ્રાઇસિસ ઉપર આવશું. Market in general, market is a place where there are many buyer and seller of the different product who are actively engaged in buying and selling at. The firm demand curve is expected to demand on such thing as the number of seller in the market and the similarity of their product. These are the aspects of the market structures which may be termed as the characteristics of market of the centralization. They are likely to influence the firm behavior and the performance. હવે માર્કેટ એટલે શું, જ્યાં ઓવરઓલ આપણે સૌથી પહેલા બિઝનેસ કેરી ઓન કરીએ છીએ બાઇંગ અને સેલિંગ. હવે સપોઝ મારે હું ક્યાંક માર્કેટમાં ગયો તો અહીંયા એઝ અ કસ્ટમર્સ પણ ઘણા લોકો છે અને સેલર્સ પણ ઘણા છે. હવે એઝ મારા ઉપર ડિપેન્ડ છે કે મારે કઈ શોપમાં જઈને કયો પ્રોડક્ટ લેવો છે. હવે ફોર એક્ઝામ્પલ ઈ માર્કેટમાં એક એવો ગુડ છે જે મને ખબર છે એક અહીંયા જગ્યાએ મળશે, બીજે ક્યાંય મળશે નહીં, તો મારે ના જવું અહીંયા તો પણ મારે ગુડ્સ પરચેસ કરવા ત્યાં જવું પડશે કેમ કે મોનોપોલી થઈ ગઈ. તો એક માર્કેટ એવી જગ્યાએ જ્યાં મોનોપોલી બોલો, ઓલિગોપોલી બોલો, મોનોપોલિસ્ટિક બોલો કે પરફેક્ટ કોમ્પિટિશન, આ ચારેય જગ્યાએ સેલર્સમાં ડિફરન્સ છે, બટ જે બાયર છે એ તો લાર્જ નંબરમાં છે. કસ્ટમર તો એને પ્લેન્ટી ઓફ કસ્ટમર્સ મળી જશે, તો એ જગ્યાને આપણે શું કહેશું, માર્કેટ કહેશું. પછી કીધું ત્યાં તમને સિમિલર પ્રોડક્ટ બી મળી શકે છે અને નોન સિમિલર પ્રોડક્ટ પણ મળી શકે છે. એને ઇંગ્લિશમાં આપણે કહીએ હોમોજીનિયસ ને હેટરોજીનિયસ. હોમોજીનિયસ એટલે સાવ સરખા પ્રોડક્ટ, એમાં કાંઈ પણ ફરક નહીં. હેટરોજીનિયસ એટલે થોડું ડિફરન્ટ પ્રોડક્ટ, જેમ સિમિલર નહીં, તો એને આપણે કહીશું હેટરોજીનિયસ. હવે અહીંયા આપણે કીધું છે in broader sense, face-to-face contact between the buyer and seller is not necessary. They can establish contact through different means of communication like the letters, agent, telegraph, telephone, etc. or the newspaper. Thus, in the term market does not mean any particular place but the entire area where the buyer and seller of the commodity are in such close contact with each
each other that the price of the some commodity tends to be throughout that area. હવે આજના ટાઈમમાં છે ને ત્યાં જઈને ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન થાય એવું જરૂરી નથી. હવે આપણી પાસે ઓવરઓલ એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયા છે, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, લેટર્સ થી તમે મેઇલ કરી શકો છો, WhatsApp કરી શકો છો, ફોન કરી શકો છો, વિડિયો કોન્ફરન્સિંગ કરી શકો છો, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈ ત્યાં તમે બાયર કોન્ટેક્ટ કર્યો, પછી ફોર એક્ઝામ્પલ ટીવીમાં તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ, તો આ બધી વસ્તુથી તમે સેલર અને બાયર એકબીજાને કોન્ટેક્ટ કરી શકે. અત્યારે મારે ગુડ્સ પરચેસ કરવા ઘર બેઠા ફ્લિપકાર્ટમાં ઓર્ડર થી તમારા ઘરે ગુડ્સ આવી ગયા, મેં બાયરને જોયો, ઓળખું છું, એ કોણ છે, ક્યાં રહે છે, એનું મોસાળ શું છે, કુટુંબ શું છે, મને ખબર છે કાંઈ ના. તો એવી રીતના આપણે કોન્ટેક્ટ મેઇન એ જ વસ્તુ છે. તમે ઓવરઓલ ટ્રેડિંગ માટે કોન્ટેક્ટ કરો છો એને આપણે માર્કેટ કહીશું. અત્યારે મેં ઘર બેઠા બેઠા ઓવરઓલ કોન્ટેક્ટ કર્યો સેલરને, એને ગુડ્સ મોકલ્યા, મને એપ્રુવલ દીધું, પેમેન્ટ થયું, એને ગુડ્સ મોકલી દીધા, તો ઈ પોઝિશનમાં ઈ ટાઈમમાં ઈ એરિયા મારી માર્કેટ. જ્યાં પણ બાયર અને સેલરનું કોન્ટેક્ટ થાય છે, બે ઇન્ડિવિડ્યુઅલ મળે છે, એને આપણે કહીશું માર્કેટ. The market environment is a marketing term and refers to all the forces outside the marketing that affect the marketing management ability. To build and maintain the successful relationship with the target customers, the market environment consists of both the macro environment and the micro environment. The micro environment refers to the force of the blows to the company and affect its ability to serve its customers. It includes the company itself, its suppliers, marketing intermediaries, customers, market, competitors, and the public. The company expects the micro environment refers to the internal environment of the company. That this includes all the departments such as the management, finance, research, development, purchasing, operations, and the accounting. હવે અહીંયા આપણે માર્કેટમાં છે ને બે કેસમાં ક્લાસિફાઈ કરીએ, એક માઇક્રો અને મેક્રો. માઇક્રો એટલે સ્મોલ અને મેક્રો એટલે લાર્જ. તો માઇક્રો એટલે મારા બિઝનેસની અંદર જે લોકો છે ને એ બધા માઇક્રો એન્વાયરમેન્ટ આવે. મારું એક સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટ છે, ઓપરેશન ડિપાર્ટમેન્ટ છે, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એ હિસાબ કિતાબ થશે, ગુડ્સ બનાવવા હશે તો ગુડ્સ મેન્યુફેક્ચર થશે, સેલ્સ કરવા માટે સેલ્સમેનને રાખ્યા હશે. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કેવી રીતનો કોન્ટેક્ટ કરવો, એક્સટર્નલ કે કોણ મને ગુડ્સ મોકલે છે, કોણ મારા કસ્ટમર્સ છે, કેટલું મારે માર્કેટમાં મારે આપણે કહીએ છીએ કે કોમ્પિટિશન ફેસ કરવાનું છે. એટલે આપણે કહીએ કે ઘણા કોમ્પિટિશન હોય તો એમાંથી તમારો પ્રોડક્ટ કેવી રીતના માર્કેટમાં ચાલે, એ પણ બધી વસ્તુ જરૂરી છે. તો એ મેક્રોમાં આવી, મતલબ તો એક માર્કેટ મારા બિઝનેસની અંદર જે પણ છે એ માઇક્રો માર્કેટમાં આવશે અને બિઝનેસની બહારના છે એમાં આવશે મેક્રો. પછી મેં કીધું each of this department has the impact on the marketing decisions. For example, research and development have input as the feature of the product can perform, and accounting includes the financial side of the marketing plans and budgeting. એટલે હું બધી વસ્તુ છે ને વિચારું, રિસર્ચ કરું, ફાઇન્ડ આઉટ કરું કે કયો પ્રોડક્ટ મારો માર્કેટમાં પરફોર્મ કરશે, કેનાથી મને વધારે પ્રોફિટ થશે, કયો મારે ડિસિઝન્સ પૈસા રિલેટેડ લેવો જોઈએ જેનાથી મને બિઝનેસમાં નુકસાન ના થાય. હવે એવા ડિસિઝન્સ મારા બિઝનેસ આપણે ઇકોનોમિક્સ તો ભણીએ છીએ, પણ આગળ વર્ડ જો શું છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે શું? મેનેજમેન્ટ. તો તમે કેવી રીતના તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં પૈસાનું જે બજેટ છે એને મેનેજ કરો છો, કેવી રીતના બધા પ્લાન્સ છે એને તમે પ્રોપરલી હેન્ડલ કરો છો, સંભાળો છો, તો એ તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ. The supplier of the company are also important aspect of the micro environment, because even the slightest delay in the receiving the supplies can result in customer dissatisfaction. Marketing managers must watch supply activity and other trend dealing with the suppliers to ensure that the product will be delivered to the customers in time frame required in order to maintain a strong customer relationship. હવે સપોઝ એઝ અ ડીલર છું, મારે ગુડ્સ વેચવા છે, સેલર છું, મારે ઉપરથી મેન્યુફેક્ચરથી ગુડ્સ આવવાનું નથી, તો એના લીધે મારા કસ્ટમર્સ જે છે એ લોકોને વેઇટ કરવું પડશે, એની સેટિસ્ફેક્શનમાં ડિલે થશે, એટલે એ લોકોને તરત પ્રોડક્ટ યુઝ નહીં કરે. હવે સપોઝ આ લોકો મારી પાસે પ્રોડક્ટ લઈ આવે કે આ વસ્તુ મારે જોઈએ છે, એટલે મેં તો આ 2 દિવસ પછી આવશે, તો એ 2 દિવસ મારી માર્કેટમાં રાહ જોવાના છે ના, એ બીજે ક્યાંયથી લઈ લેશે. બીજી વાર એ વિચારશે ના ના આપણી પાસે ના જવાય, એ ટાઈમ ટુ ટાઈમ આપણે પ્રોડક્ટ દેતો નથી. હવે આ કેના લીધે પ્રોબ્લેમ છે? એકચ્યુઅલી હું તો ગુડ્સ બનાવતો નથી, ગુડ્સ મને ક્યાંથી આવે? ઉપરથી માલ આવે છે, ઉપરથી માલ ના આવ્યો તો ઓવરઓલ હું અહીંયા ગુડ્સ દઈ ના શકું. તો હવે મારી શું રિસ્પોન્સિબિલિટી છે? મારે હંમેશા ડે ટુ ડે ચેક કરવું પડે, મેનેજ કરવું પડે કે મારી પાસે પ્રોપર સ્ટોક છે,
ના હોય તો એ લોકો આવે એની પહેલા મારે મંગાવીને રાખવો જોઈએ, જેનાથી એ લોકોને ડિસેટિસ્ફેક્શન થાય નહીં, એ લોકોને બીજી જગ્યાએ જવું પડે નહીં. તો આ બધી વસ્તુ આપણે માર્કેટમાં કસ્ટમર્સના વ્યૂ પોઈન્ટથી આપણે આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. એક આ લોકો સ્મોલ આપણે ઇન્ટ્રોડક્શન કીધું છે, તો એના ઓબ્જેક્ટિવ કીધા છે, પ્રાઇસ આઉટપુટ ડિસિઝન. In decision making analysis, market structure and the pricing has an important role throughout the impact on the decision making environment. મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં મારો ડિસિઝન કેવી રીતના પ્રોપર વે એનું એનાલિસિસ કરીશ, એના ઉપર પ્રોપરલી ફાઇન્ડ આઉટ કરીશ, ગોતીશ કે કઈ વસ્તુ રિક્વાયર્ડ છે, કઈ વસ્તુ રિક્વાયર્ડ નથી, અમુક ખર્ચા છે હું એવોઇડ કરું તો ચાલે એમ છે, અમુક ખર્ચા મને જરૂરત છે મારે કરવા જ પડશે, એમાં કઈ બીજો ઓપ્શન મારી પાસે અવેલેબલ જ નથી. તો એવા ડિસિઝન્સ મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં મારે લેવા પડે છે. Pricing and market structure is important because it affects the market outcome throughout its impact on the motivation, opportunities and decision of the economic factors participating in the market. માર્કેટમાં શું પ્રાઇસ છે, તમે કેવી માર્કેટિંગ કરો છો, તમને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, તમે ફાયદો લ્યો છો, તો એ બધી સિચ્યુએશન છે. અત્યારના જ્યારે તમારા બિઝનેસમાં તમને ઓપોર્ચ્યુનિટી મળે, તમને ચાન્સ મળે, તો એ ચાન્સને તમને લેતા આવડવો જોઈએ. હું પછી કરી, હું ફેટલિસ્ટ બની રહીશ, આળસ કરીશ, ના આ નહીં આ પછી કરીશ, ભગવાન ઉપર છોડી દઈશ, નસીબ ઉપર કે થવાનું છે તો થશે, તો કોઈ દી આપણો બિઝનેસ પ્રોપરલી ચાલશે નહીં. એના માટે સતત આપણે મહેનત કરવી પડશે, એફર્ટ્સ લેવા પડશે, તો જ બિઝનેસ પ્રોપર ચાલે. The goal of the economic market structures and the pricing analysis is to isolate this effect in an attempt to explain the predict market outcomes. હવે અમુક વસ્તુ છે ને મારે પ્રોપરલી છે ને ચેક કરવું પડે, વેરીફાઈ કરવું પડે, મારે એમાં એની ઉપર ધ્યાન રાખવું જોઈએ. શું કામ? કેમ કે માર્કેટમાં અમુક ગુડ્સના અને સર્વિસના પ્રાઇસ ક્યારેક પણ ઉપર થઈ જશે, નીચે થઈ જશે. એ કેના લીધે થાય છે? માર્કેટમાં સપ્લાય ઓછી છે, માલ વધારો તો તેના લીધે વધે છે કે ડિમાન્ડ બહુ વધી ગઈ છે? તો આ બધી વસ્તુ મને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને કહું કે માર્કેટમાં હું શર્ટ વેચતો, તો શર્ટનો ઓવરઓલ પ્રાઇસ કેવી રીતના ઉપર વયો ગયો? કારણ હશે માર્કેટમાં શર્ટની અવેલેબિલિટી ઓછી હોય તેના લીધે થાય. તો પછી માર્કેટમાં લોકો એ ટાઈમે દિવાળીની કે સીઝન હોય તો લોકો કે આપણે કપડા નવા લેવા, તો ડિમાન્ડ બહુ વધારે હશે. તો કાઈ પણ XYZ રીઝન હોય કે માર્કેટમાં જે સેલર છે એને પ્રોપર પ્રાઇસનું આઉટપુટનું ખબર હોવી જોઈએ. Pricing must taken into the account the competitive and the legal environment in which the company operates. હવે સૌથી પહેલા પ્રાઇસ એવા રાખો જે બધાને ઓવરઓલ એફોર્ડ થાય, પોસાય. અગર તમે પ્રાઇસ એવા નથી રાખતા તો તમે તમારી પાસેથી ગુડ્સ લઈ લે, લોકો બીજા કસ્ટમર્સ બીજે જગ્યાએ વયા જશે અગર એવો જ ગુડ્સ મળતું હોય. ફોર એક્ઝામ્પલ તમે કહો આ વોચ હું 10 રૂપિયાની વેચું છું અને સેમ વોચ કોઈ બાજુવાળો 5 રૂપિયાની વેચતો હોય, કાંઈ ફરક નથી, તો લોકો મારી પાસેથી નહીં લે, એ ક્યાં જશે? બાજુની શોપમાં જશે. કેમ કે તમે કોમ્પિટિશનમાં છો, એવા એન્વાયરમેન્ટમાં છો જ્યાં તમારે સસ્ટેન કરવાનું છે, રહેવાનું છે. અગર તમે પ્રાઇસમાં ધ્યાન નહીં રાખો તો માર્કેટમાંથી તમને લોકો ફેંકી દેશે. તો એના માટે આપણે પ્રોપર એવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જેનાથી આપણે માર્કેટમાં ઊભા રહી શકીએ, લોકો માર્કેટમાંથી આપણે કાઢે નહીં. કાઢે નહીં એટલે ધક્કા મારી નથી કાઢતા, આપણે પ્રોફિટ ન થતો એટલે આપણે નીકળી જઈએ. કેટલી વાર લોસમાં બિઝનેસ કરું, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી એક ઘરે ઇન્ડિવિડ્યુઅલને લિમિટ હોય ને કે હવે આનાથી વધારે લોસ આપણે બેર કાઢવું નથી, તો એવો પ્રાઇસ એવા ગુડ્સ રાખો જે સામેવાળા તમારી પાસેથી લઈ શકે. હવે અહીંયા આપણે પ્રાઇસ આઉટપુટ ડિસિઝન દીધું છે પરફેક્ટ કોમ્પિટિશન ની અંદર કે એનું શું આઉટપુટ થઈ શકે છે. તો એના માટે એ લોકો અલગ અલગ આપણે ડાયાગ્રામ્સ દીધા છે. સૌથી પહેલા પરફેક્ટ કોમ્પિટિશન મેં તમને કાલે જ કીધું હતું અને આજે પણ કહું છું કે પરફેક્ટ કોમ્પિટિશન એવી માર્કેટ છે જ્યાં સિમિલર ટાઇપ્સ ઓફ પ્રોડક્ટ તમને મળી શકે છે, એમાં પ્રોડક્ટમાં કાંઈ ડિફરન્શિએશન થતું નથી. તો એમાં એ લોકો આપણે હોમોજીનિયસ પ્રોડક્ટ મળે છે. પછી આપણે કહીએ છીએ કે જી પ્રાઇસ માર્કેટ ડિસાઈડ કરે છે, ઈચ પ્રાઇસમાં આપણે ગુડ્સ અને સર્વિસ પરચેસ કરીએ છીએ. તો એમાં એ લોકો ઇક્વિલિબ્રિયમ પોઝિશન, ઇક્વિલિબ્રિયમ એટલે શું? જ્યાં ડિમાન્ડ અને સપ્લાય જે છે ને ઓવરઓલ ઇક્વલ થાય છે. એ શું થાય છે? ઇક્વલ. સપોઝ આ મારો એક પ્રાઇસ છે, આ પ્રાઇસ છે, આ ક્વોન્ટિટી છે, બરાબર? હવે ડિમાન્ડ કહો છે હોય ને એ ડાઉનવર્ડ છે અને સપ્લાય કહો છે ને ઉપર થાય. તો આ જે પોઈન્ટ હોય ને એને આપણે ઇક્વિલિબ્રિયમ કહીએ. શું કહીએ? ઇક્વિલિબ્રિયમ. જ્યાં ડિમાન્ડ અને સપ્લાય બે મળશે એને આપણે શું કહીશું? ઇક્વિલિબ્રિયમ. શું કહો ગુજરાતીમાં તમે? જ્યાં ડિમાન્ડ અને સપ્લાય મળે ને અત્યારના ગુડ્સ હું પરચેસ કરું છું, હું માર્કેટમાંથી ગુડ્સ લઉં તો એ ગુડ્સ ઓવરઓલ પરચેસ કરું છું, પ્રાઇસ એનો વધે છે અને ઓવરઓલ ડિમાન્ડ એની ઘટી જાય છે.
પ્રાઇસ ઘટ્યો તો ડિમાન્ડ વધશે, એ ડિમાન્ડ થાય સપ્લાય સાથે કે પ્રાઇસ વધશે તો સપ્લાય પણ વધશે. તો જ્યારે ડિમાન્ડ અને સપ્લાય મળે એ ટાઈમને આપણે એને શું કહીશું ઇક્વિલિબ્રિયમ, એટલે ઇક્વલ થાય. પછી અહીંયા આપણે એના માટે અલગ અલગ ઇક્વિલિબ્રિયમ પોઝિશન્સમાં સ્પેસિફાઈ કર્યું છે કે સુપર નોર્મલ પ્રોફિટ ઓર પ્રોફિટ સિચ્યુએશન, પછી સ્પેસિફાઈ કર્યું છે નોર્મલ પ્રોફિટ સિચ્યુએશન, પછી લોસ સિચ્યુએશન અને કેસ ઓફ ધ શટડાઉન. જો એક તો તમારા બિઝનેસમાં બહુ સારો પ્રોફિટ છે, બીજી વસ્તુ એ છે કે નોર્મલ પ્રોફિટ તમારે થાય છે. થર્ડ પોઈન્ટ સ્પેસિફાઈ કર્યો છે કે ઓવરઓલ આપણે લોસ આવવા માંડ્યો છે, વધારે પ્રોફિટ થતો નથી. અને પછી એક કેસ એવું પણ આવે છે કે તમારે તમારું કામ બંધ કરવું પડે છે. આ ચાર બેઝમાં પરફેક્ટ કોમ્બિનેશનમાં એક્સપ્લેન કર્યો છે. તો બિઝનેસમાં છે ને એક ટ્રેન્ડ છે કે બુકમાં નહીં દીધો પણ આવી રીતના આપણે માર્કેટમાં છે ને આપણે સૌથી પહેલા આપણો બિઝનેસ અપ છે, આ પીક પોઈન્ટ પછી ધીરે ધીરે ડાઉન આવે રિસેશન. એટલે અહીંયા જે મારો મેક્સિમમ પ્રોફિટ છે, અહીંયા ધીરે ધીરે મારો પ્રોફિટ ઓછું થાય છે, સાવ નીચે આવી જાય તો લોસમાં જાવ છું. પછી એક એવો વાર આવે કે મારે બિઝનેસ બંધ કરવો છે. અગર એ જલ્દીથી પાછું રિકવરી ના થયું ને તો મારે બિઝનેસ અહીંયા બંધ કરી દેવું પડે. રાઈટ? ઓકે, બિઝનેસનો ટ્રેન્ડ છે, સાયકલ છે. તો એમાંથી પહેલા તો સુપર નોર્મલ પ્રોફિટ કીધું છે. As depicted in the diagram 8.1, average revenue is equal to the marginal revenue when it shows by the horizontal line parallel to the x-axis short run average cost curve and the short run marginal cost. જો SAC અને SMC marginal cost, SAC આપણે કીધું છે એવરેજ કોસ્ટ has been shown in the diagram. પાછળ એક ડાયગ્રામ દીધું છે. જો સુપર નોર્મલ પ્રોફિટ ક્યારે થશે તો ઈ કે છે જ્યારે એવરેજ રેવન્યુ ઇક્વલ થશે માર્જિનલ રેવન્યુ. અને અહીંયા લોકો નેક્સ્ટ પોઈન્ટ સ્પેસિફાઈ કર્યો છે. શું સ્પેસિફાઈ કર્યો છે કે હોરિઝોન્ટલ લાઈનમાં તમને બતાવી છે અને શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વ અને શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કર્વ એ પણ તમને ડાયગ્રામમાં સ્પેસિફાઈ કર્યા છે. જો શોર્ટ SMCG છે એ ધીરે ધીરે સ્લાઇડની ઉપર જાય છે અને SAC છે એવરેજ કોસ્ટ કર્વ છે એ U શેપમાં ફોર્મ થાય છે. તો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણે સ્પેસિફાઈ કર્યો છે એ લોકોએ ત્યાંથી ઓવરઓલ જે આઉટપુટની Q ની વાત કરો તમે Q અહીંયા નીચે ક્વોન્ટિટી દીધી, ઉપરની બાજુ પ્રાઇસ કીધું છે, તો ત્યાંથી ઓવરઓલ આપણે મેક્સિમમ પ્રોફિટ થવાના ચાન્सेस છે. According to this condition, equilibrium of the firm, the equilibrium will be at E, where SMC equals to the marginal revenue. હવે મારે માર્જિનલ રેવન્યુ ઉપર કહો એનો એવરેજ રેવન્યુ કહો એનો છે એ ઇન્ટરસેક્ટ થાય છે M પોઈન્ટ. ત્યાંથી ઓવરઓલ મારું ઇક્વિલિબ્રિયમ થશે. એ ટાઈમ પર મારી ડિમાન્ડ અને સપ્લાય શું છે સેમ છે. તો એ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યો છે. એવરેજ કોસ્ટ નો એ લોકોએ કીધું છે OI તમે કહી શકો, MQ કહી શકો અને પ્રોફિટ પર યુનિટ ના એ લોકોએ અલગ અલગ વેરીએબલ સ્પેસિફાઈ કર્યા છે. અને ટોટલ પ્રોફિટ ઓફ ધ ફર્મ એ લોકોએ ફોર્મ્યુલા પણ સ્પેસિફાઈ કર્યો છે કે શું તમારું ઓવરઓલ પ્રાઇસ પર યુનિટ રાખો છો અને ટોટલ આઉટપુટ તમને કેવી રીતના મળી શકે છે. પછી એ નોર્મલ પ્રોફિટ સ્પેસિફાઈ કર્યો છે. નોર્મલ પ્રોફિટ નો સિચ્યુએશનમાં એ લોકોએ જે પ્રોફિટ માર્જિન અહીંયા ઉપરમાં જે દેખાય ને ફર્સ્ટ પોઈન્ટમાં ઉપર જો અહીંયા તમારા પાસે શેડ નથી દેખ્યો પણ P ને L ની વચ્ચે પ્રોફિટ દેખ્યો છે. P ને L ની વચ્ચેની પ્રોફિટ એ શેડેડ પાર્ટ છે. તો એ તમારો એક્સ્ટ્રા પ્રોફિટ છે. અને અહીંયા જે નેક્સ્ટ ડાયાગ્રામમાં જે નોર્મલમાં છે જે E છે E એડ થાય કે E ને ટચ થાય ને એ આપણો નોર્મલ પ્રોફિટ થઈ શકે છે. એ આપણે લોસ ની સિચ્યુએશનમાં અહીંયા ઘણા કો લોંગ રન ની વાત કરો, શોર્ટ રન ની વાત કરો, ડાયાગ્રામ 8.3 માં સ્પેસિફાઈ કર્યું છે. ત્યાં એ લોકોએ તમને સ્પેસિફાઈ કર્યું કે ઈ સિચ્યુએશનમાં તમને લોસ થવાના ચાન્सेस છે કેમ કે તમારી પર યુનિટ પ્રાઇસ છે ને માર્કેટમાં ઈઝીલી બનતી નથી. જેટલો તમે ઓવરઓલ પ્રાઇસ વેચાયેલો છે એટલો લોકો દેતા નથી ત્યારે તમારો લોસ. ફોર એક્ઝામ્પલ તમે લો 10 રૂપિયાની વસ્તુ માર્કેટમાં તમે 15 રૂપિયા દઈએ છે તો કદાચ એનો સુપર નોર્મલ પ્રોફિટ છે. 10 રૂપિયાની વસ્તુમાં કોઈ 12 રૂપિયા દે ને તો આપણે કહીએ ચલો નોર્મલ પ્રોફિટ. બટ 10 ની વસ્તુમાં કોઈ 10 રૂપિયા દેવા માટે પણ રેડી નથી કેમ કે 10 ની તો એક્ચ્યુઅલી મને આવી છે. એની ઉપર ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો, એના ઉપર ઓવરઓલ આટલો જે માણસો રાખ્યા છે એનો એક્સપેન્સ, ઇલેક્ટ્રિસિટી નો એક્સપેન્સ, કઈ જગ્યા લીધી તો રેન્ટ નો એક્સપેન્સ, તો આ બધી વસ્તુ એફોર્ડ થતી નથી અને તોય હું 10 રૂપિયામાં દઉં છું તો એ કસ્ટમર લેતા નથી, તમારું લોસ થયું. આ સિચ્યુએશન પછી છેલ્લે તો ઓવરઓલ મારે શું કરવું પડે, બિઝનેસ બંધ કરવું પડે. એટલે લોસ પછી તો નીચે જે ઉપર જતો હતો ડાયાગ્રામ એ નીચે આવી ગયો. લાસ્ટ ડાયાગ્રામ 8.4 માં જો જે ઉપર નથી એ ઓપોઝિટ નીચે ફોર્મ થઈ ગયું છે. ઇક્વિલિબ્રિયમ એનો E છે ને ડાઉનવર્ડ આવી ગયો જેનાથી ઓવરઓલ આપણે પ્રોપરલી એક આઉટકમ ઉપર પહોંચી શકતા નથી. તો એ વસ્તુ આપણે સ્પેસિફાઈ કર્યું છે. પ્રાઇસિંગ એન્ડ આઉટપુટ ડિટરમાઇન અને લોંગ પીરિયડ ની જ્યારે વાત કરીએ છીએ તો લોંગ ડ્યુરેશનમાં ધીરે ધીરે પાછું તમને સ્ટેબિલિટી મળે અગર તમે બિઝનેસ પ્રોપરલી રન કરો તો. એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે. એટલે અહીંયા જે ડાયાગ્રામ્સ કીધા છે રિગાર્ડિંગ એવરેજ રેવન્યુ
માર્જિનલ રેવન્યુ, આ બધા ડાયાગ્રામ્સ તમારે ઓવરઓલ પ્રોપરલી સમજીને તમારે એને એક્ઝામમાં એક્સપ્રેસ કરવાના હોય. એના યુનિટ્સના તમે એક્સપ્લેનેશન લખો તો પણ વેલ એન્ડ ગુડ. ડાયાગ્રામ ના લોકોને પ્રોપરલી એને એક્સપ્લેન કરો કે કેવી રીતના લોસ સિચ્યુએશન થાય છે, કેવી રીતના પ્રોફિટ મેકિંગ સુપર પ્રોફિટ થશે, ક્યારે ઓવરઓલ શટડાઉન કરવું પડશે, એ બધી વસ્તુઓ તમારે સ્પેસિફાઈ કરવાની રહેશે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું પ્રાઇસ આઉટપુટ ડિસિઝન્સ અંડર મોનોપોલી. આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું પરફેક્ટ કોમ્પિટિશન. હવે નેક્સ્ટ લેક્ચરમાં મોનોપોલી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.